ગુડ મોર્નિંગ મિત્રો. તો હવે આપણે અત્યારે બનાવવાનું છે લોટવાળું ચણાનું શાક. તો જો આ સરગવો જે છે બાફી લીધો છે ધીમી આંચ ઉપર, એટલે કે એક સીટી વાગવા આવે ને ત્યાં સુધી બાફવાનો, વધુ નહીં બાફવાનો. ચણાના લોટને શેકી દીધો, તેલ આપણું આવી ગયું છે. ને રાતે મિત્રો આપણે જે મુઠિયા તળ્યા હતા તો મેં ગ્રાઇન્ડ કરીને રાખી દીધા હતા. સવારે જે છે બાએ લાડવા વાળી દીધા. હિંગ અને રાઈ બંને આપણે નાખી દીધા છે. બધા જ જે છે મિત્રો મસાલા આપણે નાખી દઈશું. મસાલો જે છે થોડી વાર આપણે પાકવા જઈશું તેલમાં. પછી મિત્રો જે આપણે સરગવો બાફેલો હતો એ જ પાણી આની અંદર ઉમેરી આપશું. ત્યારબાદ આપણે એની ઉપર લોટ જે છે એ નાખી આપશું. લોટને જે છે આપણે પાકવા દેવાનો મિત્રો. થોડીક વાર જ જે છે આપણે ઢાંકણું ઢાંકી દઈશું. બકડિયું ચડાવી દીધું મિત્રો. એના ઉપર આપણે તેલ જે છે નાખી દીધું. ગરમ તેલ થાય છે. રાતનો ટાઢો રોટલો પડ્યો હતો તો આપણે રોટલો જે છે વઘારવાનો છે. 12 રોટલાનો ચૂરો કરે છે. જો મિત્રો અહીંયા જે છે હવે લોટ પાકવા જ આવ્યો છે. જો મિત્રો વઘારેલ રોટલો એ પણ ગરમ ગરમ ચા પણ જો પાકે જ છે. તો જેને ખાવો એ પહોંચી જાજો મિત્રો. હા આપણે ધાણા નાખી દઈએ બા. હો ધાણા પણ પથરાઈ ગયા. આપણે મિત્રો ખાલી તેલમાં જ વઘારેલો છે, રાઈ જીરું હિંગથી. હાલો મિત્રો, અહીંયા જે છે આપણું સરગવાનું સરસ મજાનું લોટવાળું જે છે શાક બની ગયું છે. તો ચાલો જમવા. આપણે તો ટિફિનમાં અત્યારે હાલ ભરવાનું છે.